નમસ્કાર. તો સર્વપ્રથમ આપણા લોકલાડીલા નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આજે જન્મદિવસ છે. તો એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. પ્રભુ એમનું સ્વાસ્થ્ય સારું રાખે અને વર્ષો વર્ષ એમની સેવાઓનો અવિરત લાભ આપણે લેતા રહીએ, એવી જ પ્રભુચરણે પ્રાર્થના. તો આજનો મારો વિષય છે પૂર્વજો જે આપણામાં હયાત નથી અત્યારે, એમના ફોટા ઘરમાં લગાવવા કે ન લગાવવા, અને લગાવવા તો કઈ દિશામાં લગાવવા. તો ભાઈ લગાવવા જોઈએ એવું મારું માનવું છે. હું કંઈ જ્યોતિષ નથી, પણ એક વાત કહું, જ્યારે આપણા પૂર્વજો, આપણા સ્વજનો જ્યારે આપણામાંથી વિદાય લે છે, મૃત્યુ પામે છે ને, ત્યારે શરૂઆતના થોડા દિવસ હૃદયથી આપણે રડવું આવે છે, આંખમાં અશ્રુ આવે છે. પણ ભાઈ સમય એવી વસ્તુ છે ને, જેમ જેમ આગળ વધે ને આ બધી સ્મૃતિઓ ભૂસાતી જાય, તો હૃદયમાંથી મનમાં આવી જાય, અને જેમ સમય જાય તો મનમાંથી પણ નીકળી અને દિવાલ પર લાગેલા ફોટામાં આવી જાય. હવે ભાઈ જો ફોટા ના હોય ને તો આપણે એમને યાદ પણ ન કરીએ, તો ફોટા લગાવવા જોઈએ. કોઈ શુભ કાર્ય, સારું કાર્ય કરીએ ત્યારે વડીલોના ફોટાને પગે લાગીએ અને એમના આશીર્વાદ મેળવીએ. મારું તો એવું માનવું છે કે પૂર્વજો અને વડીલો કદી જ આપણું ખરાબ ઈચ્છતા નથી. એમના આશીર્વાદ સદૈવ આપણા ઉપર બન્યા રહે છે. બરાબર. હવે કરું વાત શ્રાદ્ધની. તો શ્રાદ્ધ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? ભાઈ કરવું જોઈએ. પૂર્વજો ખરેખર આવે છે કે નહીં એ તો મને પણ ખબર નથી, પણ એક વાત કહું કે આ શ્રાદ્ધ એટલે એ નિમિત્તે વર્ષના 15 દિવસમાં આપણે આપણા પૂર્વજોને યાદ કરીએ છીએ. બા હોય કે દાદા હોય કે બા હોય કે દાદાના દાદા હોય, તો એમની તિથિ આવે, એમને ભાવતી વસ્તુઓ બનાવીએ, ખીર બનાવીએ, પરિવારના સભ્યો ભેગા થઈએ, આનંદથી ખાઈએ, અને એ આનંદ જે કરીએ ને એનો આશીર્વાદ આપણને પૂર્વજો તરફથી મળી જાય, અને એ પણ એટલા જ ખુશ થાય. અને એ સાથે આપણે જે નવી પેઢી છે ને એમને પણ જણાવીએ કે ભાઈ આ બા હતા, આ દાદા હતા, આ દાદાના દાદા હતા, એ શું કરતા હતા. બરાબર. પણ જો આ પ્રથા લુપ્ત થઈ જાય ભાઈ, તો આવનારી પેઢીને કોઈ નોલેજ નહીં રહે કે કોણ દાદા હતા, શ્રાદ્ધ પક્ષ એટલે શું, દાદાના દાદા કોણ હતા. તો આ બધું થવું જોઈએ, આ પ્રથા આગળ ચાલવી જોઈએ. અંધશ્રદ્ધા સમજીને નહીં, પણ આપણા વડીલોને પ્રેમથી યાદ કરવા માટે થઈને પણ એ નિમિત્તે પણ શ્રાદ્ધ કરવું જોઈએ. તો સરસ તિથિ આવે, ખીર બનાવો, બા દાદાઓને ભાવતી વસ્તુ બનાવો, પરિવારવાળા ભેગા થાવ, ખાઓ પીવો અને મજા કરો. બસ આ જ મારું કહેવું હતું. તો તમારા શું વિચાર છે આના ઉપર મને જરૂરથી જણાવજો. ઓકે, થેન્ક યુ.